આજે હું તમારી સાથે શેર કરીશ હોટલ જેવું ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનાવવાની રેસીપી। તો ઘરે તો તમે નોર્મલી સેવ ટામેટાનું શાક બનાવતા જ હશો, પણ મારી આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ટેસ્ટી તમારું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર થશે। તો હોટલ જેવું ટેસ્ટી સેવ ટામેટાનું શાક બનાવવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા એક બાઉલની અંદર 3 થી 4 ટામેટાને ઝીણા સમારીને લઈ લીધા છે। સૌથી પહેલા આપણે સેવ ટામેટાના શાકનો વઘાર તૈયાર કરીશું। તો શાકનો વઘાર કરવા માટે તમે આ જોઈ શકો છો, મેં ગેસ ઉપર એક કડાઈ લીધી છે। તો કડાઈની અંદર સૌથી પહેલા આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું। તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, 2 ચપટી જેટલી હિંગ ઉમેરીશું, સાથે જ વઘારની અંદર આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું। તો મેં પહેલેથી જ આદુ અને લસણની પેસ્ટ બનાવીને રાખી હતી। બધું જ ઉમેરી લીધા પછી અહીંયા સરસ સાંતળી લઈશું। તો બધું જ આપણું અહીંયા સરસ સતળાઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તો મેં અહીંયા પહેલેથી જ 2 મોટી સાઈઝની ડુંગળીને ઝીણી સમારીને રાખી હતી। ડુંગળી ઉમેરીને સરસ અહીંયા મિક્સ કરી લઈશું। તો અહીંયા ડુંગળીનો કલર બદલાય ત્યાં સુધી આપણે ડુંગળીને સતળાવવા દઈશું। ત્યાં સુધી જે અહીંયા મસાલા ઉમેરવાના છે તેની એક પેસ્ટ બનાવી લઈશું। તો સેવ ટમેટાના શાકને ટેસ્ટી બનાવવા માટે આપણે જે અહીંયા મસાલા ઉમેરવાના છે તેની એક પેસ્ટ બનાવીશું। તો પેસ્ટ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। તો બાઉલની અંદર સૌથી પહેલાં આપણે અડધી ચમચી હળદર પાવડર લઈશું, 1 ચમચી ધાણા પાવડર લઈશું, અડધી ચમચી ગરમ મસાલો લઈશું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશું। તો સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણે અહીંયા બધા જ મસાલા લઈ લીધા છે। તો હવે આપણે થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લઈશું। બધા જ મસાલાને મિક્સ કરી લઈશું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા મસાલાની પેસ્ટ બનાવી લીધી છે। તો હવે આપણે જે ડુંગળી સાતળવા મૂકી છે એ ચેક કરી લઈશું। તો ડુંગળીનો કલર હજુ ચેન્જ નથી થયો, ડુંગળી આપણી અહીંયા નથી સતળી। તો હજુ થોડી આપણી ડુંગળીને સાતળી લઈશું। તો આપણી ડુંગળી અહીંયા સરસ સતળાઈ ગઈ છે અને ડુંગળીનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે, તમે આ જોઈ શકો છો। તો હવે આપણે જે પાણીની અંદર મસાલાની પેસ્ટ બનાવી છે તે ઉમેરી લઈશું। તો આપણે અહીંયા મસાલાની પેસ્ટ ઉમેરી લીધી છે। તો બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે તમે